જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું આજ કહેવતને સાર્થક કરતો બનાવ રાજકોટથી સામે આવ્યો છે। જમીન વિવાદમાં જમીનથી ધિરાણ લીધું અને વ્યાજ ચૂકવી ના શક્યો। દાદા અને સગા પૌત્ર વચ્ચે બોલાચાલી થઈ અને તે પૌત્રએ ઉશ્કેરાઈને પોતાના દાદાને જ પતાવી દીધા અને દાદા પડી ગયા હોય અકસ્માતથી મોત થયું તેવું નાટક પણ રચ્યું, પરંતુ પોલીસની બાજ નજર સામે તેનું કોઈ નાટક ચાલ્યું નહીં। શું છે આ મુદ્દો તે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। જમીન અને મિલકત અંગત સંબંધો પર દાયકાઓથી ભારે પડતા આવ્યા છે। ભાગ્યે જ કોઈ એવો મહિનો પસાર થયો હશે કે સોના ચાંદી, જમીન કે મિલકતને લઈ થતા વિવાદમાં નજીકના સંબંધીઓએ જ કોઈ અંગતની હત્યા ન કરી હોય। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની સાથે જ હવે સુરત, રાજકોટ સહિતના મોટા શહેરોમાં પણ આવા ગુનાઓનો વ્યાપ વધતો જાય છે। રાજકોટના રૈયાધાર પાસે શાંતિનગરમાં રહેતા વૃદ્ધની તેના જ સગા પુત્રએ ક્રૂરતાથી હત્યા નિપજાવી। ખેતીની જમીનનું ધિરાણ ભરપાઈ ન કરવા મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। દાદાએ પૈસા પરત માંગતા જ ઉશ્કેરાયેલા પુત્રએ નજીકમાં પડેલી લારીમાં પછાડીને માથામાં લોખંડનું ટેબલ મારતા 73 વર્ષીય અર્જણભાઈ મિયાત્રાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આ હત્યા કેસને અકસ્માતે પડી જવાના કેસમાં ખપાવવા માટે પુત્રએ ફુવાને ફોન કરીને દાદા પડી ગયા હોવાનું જણાવ્યું। આ વાત સાંભળીને ઘટના સ્થળે પહોંચેલા ફુવાએ 108 મારફતે વૃદ્ધને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા તો હોસ્પિટલના તબીબોએ વૃદ્ધ અર્જણભાઈને મૃત જાહેર કર્યા। મૃતક વૃદ્ધને માથાના ભાગે બોથડ પદાર્થનો ફટકો વાગવાના નિશાન જોઈને પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ લાશ સોંપવાની વાત કહી તો ઉશ્કેરાઈ ગયેલા પુત્રએ પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ ત્વરિત લાશ સોંપવા આગ્રહ કર્યો, જે બાદ વધારે પોલીસ જવાનોના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને કડકાઈપૂર્વક મોહિત મિયાત્રાની પૂછપરછ હાથ ધરી। રાજકોટ પોલીસની આકરી પૂછપરછમાં મોહિતે જમીનના ધિરાણ સંબંધિત વિવાદમાં ઉશ્કેરાઈને દાદાની હત્યા કર્યાનો ગુનો કબૂલ કરી લીધો। પરિવારજનોની પૂછપરછ કરતા અંતે ઘણી પૂછપરછ બાદ તેમના જ પૌત્ર મોહિત રમેશભાઈ મિયાત્રાણાઓએ હત્યા કરેલાની કબૂલાત કરેલી। જે બનાવો એ રીતે છે કે આ અર્જણભાઈ દેવદાનભાઈ મિયાત્રા છે જે એમના દાદા થાય છે, જેઓની જમીન તમાચણ ગામ છે ત્યાં 7 વીઘા જેવી જમીન છે। એ જમીનમાં એમના પૌત્ર જે છે મોહિત એને એવું કીધું કે દાદા મને થોડી વાવવા આપો ને વાવવા માટે આપેલી તે દરમિયાન કીધેલું કે મને પૈસાની જરૂર છે, થોડા પૈસા આપો। એથી દાદાએ કીધેલું કે કામ કરતું આ જમીન ઉપર ધિરાણ લઈ લે અને ધિરાણ લઈને પછી તું તારે જમીન વાવ। તો આ એમના જે પૌત્ર મોહિત છે એને 2.5 લાખ રૂપિયા ધિરાણ લીધેલું। ધિરાણ લીધા બાદ એ પોતે 1,54,000 જ ચૂકવી શકેલો, એના બાદ એ પૈસા ધિરાણના ચૂકવી શકેલો નહીં। જે ચૂકવણી બાદ એના દાદા છે અર્જણભાઈ એ ધિરાણ ચૂકવણી કરેલી, ત્યાર બાબતના આ બાબતની એમને ખટરાક ચાલતો હતો। હત્યારા મોહિતના પિતાનું થોડા વર્ષો પહેલા નિધન થયું। મોહિત દાદા કરતા અલગ મકાનમાં રહેતો। મૃતક અર્જણભાઈ મિયાત્રા 7 વીઘા જમીન ખેતી કરવા મોહિતે માંગતા દાદાએ થોડી વાવવા માટે આપી, પરંતુ જરૂરિયાત વધતા દાદાએ જમીન પર 2.5 લાખ ધિરાણ લીધું। અંદાજે 1.54 લાખ રૂપિયા રકમની ભરપાઈ કરી, પરંતુ બાકીની રકમ મુદ્દે દાદા અને પૌત્ર વચ્ચે ઘણા લાંબા સમયથી બોલાચાલી થતી રહેતી હતી। રાજકોટ પોલીસે મોહિતની ધરપકડ બાદ ઘટના સ્થળે લઈ જઈ પંચનામું પણ કર્યું, તેમજ હત્યામાં ઉપયોગમાં લેવાયેલું ટેબલ પણ જપ્ત કર્યું। દાદા અને પૌત્ર વચ્ચે જમીન સિવાય અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તે જે પોતાનો પૌત્ર છે કે મારે પીએમ નથી કરાવવું, બેભાન થઈ ગયેલા છે એ બાબતે તે જણાવેલું, પણ તેમ છતાં માથામાં ભાગે બોથડ પદાર્થની ઇજાઓ દેખાઈ આવતી હોય, જેથી પોલીસે આ બાબતે તેમના જમાઈ હરિભાઈ મીરાવણભાઈ મકવાણા જેઓને ફરિયાદ લઈ અને ખૂનની ગુનાની કલમ ઉમેરી અને પછી આગળ તપાસ હાથ ધરેલી છે।
મિલકત સંબંધિત વિવાદમાં દાદા અર્જુનભાઈ મિયાત્રાએ જીવ ગુમાવ્યો તો હત્યારા મોહિત મિયાત્રાને લાંબો જેલવાસ નક્કી છે. રાજકોટ પોલીસ સમગ્ર કેસમાં કડક તપાસ કરીને મોહિતને ઝડપથી સજા અપાવે તેવી માંગ મૃતકના સ્વજનોએ કરી છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.